દોસ્તો, આ વિડીયો તમને અંબે માનો ઇતિહાસ, મૂળ સ્થાન અને તેમની વિશેષતાઓ કહેવા માગું છું. દોસ્તો, આ વિડીયો જોયા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો. નીચે કોમેન્ટમાં જય અંબે માતાજી લખી દેજો. આજે મેં તમને અંબે માતાજી અંબાજીનો ઇતિહાસ કહેવા માગું છું. અંબાજી માતાજીનો ઇતિહાસ અતિ પ્રાચીન અને મહિમાવ્રત છે. તેમાં સૌ પ્રથમ શક્તિપીઠોનો મહિમા એવો છે કે તે મંદિરની ગણના 51 શક્તિપીઠોમાંથી એકની ગણના થાય છે. પૌરાણિક કથા મુજબ ભગવાન શિવ સતીના પાર્થિવ દેહને લઈને તાંડવ કરી રહ્યા હતા ત્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી દેહમાંથી તેમના ટુકડા કર્યા હતા. ગબ્બર પર્વત પર માતા સતીનું હૃદય પડ્યું હતું, તેથી આ સ્થાન અત્યંત પવિત્ર મનાય છે. દોસ્તો, અંબાજી માતાની ખાસિયત એ છે કે અંબાજી માતાના મંદિરમાં કોઈ મૂર્તિ નથી. ત્યાં વિશ્વયંત્રની પૂજા કરવામાં આવે છે. આ અજબજનક વાત હતી. આ યંત્રને એવી રીતે શણગારવામાં આવે છે કે દરેક દર્શકોએ માતાજીની મૂર્તિ હોવાનો ભાસ થાય છે. દોસ્તો, ગબ્બરનો ગોખ એ મૂળ સ્થાનક ગબ્બર પર્વત પર આવેલ છે. જ્યાં પર્વત બહુ અનોખો રીતે શણગારવામાં પણ આવે છે, જ્યાં અખંડ જ્યોત પ્રગટે છે. કેટલાક શ્રદ્ધાળુઓ માને છે કે માતાજી અહીં સાક્ષાત બિરાજમાન છે. ઐતિહાસિક સંદર્ભ તરીકે એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણનું મુંડન પણ અહીં થયું હતું. મર્યાદા પુરુષોત્તમ રામે પણ રાવણ સાથેના યુદ્ધમાં પહેલાં અહીં જ આ શક્તિની આરાધના કરી.